સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. અને આજે આજે 19 તો આપણે ઉખાડી લીધું અને કંઈક આટલા બાકી રહ્યા હા. તો ગાઈઝ અત્યારે આપણે 10,000 સ્ટેપ પૂરા કરવાના, તો એ આપણે પૂરા કરીએ. તમે જોઈ શકો કે અત્યારે આપણે નવા ઘેર છીએ અને આપણા બોડીની કન્ડિશન કંઈક આવી છે. જેકેટ ને એવું પહેર્યું કારણ કે ઠંડી લાગે બહાર નીકળે એટલે. આ રીતનો કંઈક વ્યૂ છે. આપણું સ્ટેન્ડ જે અમુક વાર જ બનાવીએ, રોજ નહીં બનાવતા. ગાઈસ ડે 19 નું તો આપણે લઈ લીધું. આપણે સ્ટેપ પૂરા કરવાના બાકી છે, તો એ પૂરા કરી દઈએ. તેને નવા ઘેર હોય એટલે અત્યારે જૂના ઘેર જવું પડશે અને ત્યાં જઈને સ્ટેપ આપણે પૂરા કરીએ. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા, તો પહેલાં જમી લઈએ. તો ગાઈસ આજે મારી મમ્મીએ જમવામાં બનાવ્યું ખીચડી, મિક્સ સબ્જી અને રોટલી. તો પહેલાં જમી લઈએ. અત્યારે આપણે જમી લીધું અને અત્યારે 800 સ્ટેપ પૂરા થયા ગાઈસ. તો બાકીના સ્ટેપ આપણે પૂરા કરીએ. ઘરની અંદર જ આજે બી વોકિંગ કરીને જ પૂરા કરવા પડે. ગાઈસ આપણે આ કાકડીઓ લગાવી દઈએ. $10,000નો ટાર્ગેટ હતો અને આપણે 5,000 પૂરા કરીએ ક્યાં. ગાઈસ આજે ડે હતો 19 અને આજે આપણે 5,000 સ્ટેપ પૂરા કરીએ ક્યાં. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અત્યારે આપણે વેટ સ્કેલ લીધો અને એના ઉપર વજન માપી લઈએ આપણું કેટલું વજન બતાવો. 79.45 ગ્રામ આપણો વેટ.